એબીવીપીએ ફી વધારા વિરુદ્ધ દેખાવ કરી ધરણા પ્રદર્શન સાથે લોકોના અભિપ્રાય લીધા હતા। ફી વધારાના મુદ્દે લોકોને જોડી આંદોલનને ઉગ્ર કરતા એબીવીપીએ ફી વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી। યુનિવર્સિટીની અંદર છેલ્લા 3 વર્ષથી ફી વધારાનો ઇસ્યુ ચાલી રહ્યો છે। લાસ્ટ યર પણ 200% વધારો કરવામાં આવ્યો હતો। આ વર્ષે પણ 50% તોતિંગ ફીનો વધારો કરવામાં આવ્યો છે। એટલા માટે પરમ દિવસે એબીવીપીના સૌએ વિદ્યાર્થીઓએ ચાન્સેલર મેડમ, વીસી સાહેબ અને સિન્ડિકેટ મેમ્બર્સને રજૂઆત કરી હતી અને પોતાની 4 ડિમાન્ડ મૂકી હતી। પહેલા તો વહેલામાં વહેલી તકે ફી વધારો પાછો ખેંચવામાં આવે। બીજું કે સ્કોલરશીપની સિસ્ટમ એમએસ યુનિવર્સિટીની અંદર છે તે સ્કોલરશીપના ફોર્મ ઓનલાઈન દરેક વિદ્યાર્થીને ફ્રીમાં આપવામાં આવે। ત્રીજું, સ્કોલરશીપની મર્યાદા 2 લાખથી વધારીને 3.5 લાખ કરવામાં આવે કે જે 3.5 લાખ કરતા જે ફેમિલીની ઓછી ઇન્કમ હોય એ દરેક ફેમિલીને ફ્રીમાં એજ્યુકેશન આપવામાં આવે। ચોથું, એમએસ યુનિવર્સિટીની અંદર ઘણા બધા સેલ્ફ ફાઇનાન્સ કોર્સીસ ચાલે છે જેની ફીસ 50,000 લાખ 1.25 લાખ જેટલી છે। તો સેલ્ફ ફાઇનાન્સ કોર્સમાં પણ આ સ્કોલરશીપની સિસ્ટમ લાગુ કરવામાં આવે એટલા માટે અમે રજૂઆત કરી હતી વીસી સાહેબને, ચાન્સેલર મેડમને। આજ રોજ ગાંધીનગર ગૃહ ખાતે અમે પબ્લિક ઓપિનિયનનું આયોજન કર્યું છે કે પબ્લિક ઓપિનિયન દ્વારા અમે જાણવા માંગીએ છીએ કે શું પબ્લિક વડોદરા વાસીઓ પણ એબીવીપીની આ 4 માંગણીઓ સાથે સહેમત છે। એટલા માટે આયોજન કર્યું છે અને આ જે કંઈ પણ રિઝલ્ટ હશે એ અમે મીડિયા સમક્ષ ચાન્સેલર મેડમ અને વીસી સાહેબને આપવાના છે અને અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે લોકોની ડિમાન્ડ, લોકોનો ક્રોધ અને વિદ્યાર્થીઓની માંગણી અને એબીવીપીની માંગણીની સામે સત્તાધીશો ઝૂકશે અને 30મી તારીખ પહેલા વિદ્યાર્થીઓના હિતમાં મેનેજમેન્ટ ડિસિઝન આપશે એ અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે। જો અમારી વિરુદ્ધમાં ડિસિઝન આપશે તો 30 તારીખ પછી એબીવીપી દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે।